ડિફરન્સ બિટવીન ઇસીજી, 2D ઇકો એન્ડ સ્ટ્રેસ ટેસ્ટ. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ઇસીજી, ઇકો અને સ્ટ્રેસ ટેસ્ટ વચ્ચે શું ડિફરન્સ છે. તો આજે આપણે એને જાણકારી મેળવીશું. 3 અલગ અલગ નામ છે ઇસીજી, ઇકો અને સ્ટ્રેસ ટેસ્ટ. કદાચ બધા હાર્ટના સેમ ટેસ્ટ હશે, પણ હકીકતમાં આ 3 અલગ અલગ ટૂલ્સ છે. બધા હૃદયના અલગ અલગ એસ્પેક્ટથી ચેક કરવામાં આવે છે. જ્યારે તમે આ ડિફરન્સ સમજી લેશો તો અનનેસેસરી ટેન્શન પણ ઓછું થઈ જશે અને સાચો ટેસ્ટ સાચા સમય પર કરવાનું ઇઝી બની જશે. સૌથી પહેલાં વાત કરીએ ઇસીજીની. ઇસીજીનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. આ હાર્ટની ઇલેક્ટ્રિક એક્ટિવિટીને રેકોર્ડ કરે છે. જ્યારે પણ તમારું હૃદય ધડકે છે એની પાછળ એક ઇલેક્ટ્રિક સિગ્નલ હોય છે જે હાર્ટ મસલ્સને કંટ્રોલ કરવા માટે ઓર્ડર આપતું હોય છે. ઇસીજી મશીન બોડી પર આના ઇલેક્ટ્રોડ્સ લગાવીને આ ઇલેક્ટ્રિકલ સિગ્નલને ગ્રાફના ફોર્મમાં રેકોર્ડ કરવામાં આવે છે. ઇસીજીથી શું ખબર પડે છે? સૌથી પહેલાં હાર્ટ રિધમ નોર્મલ છે કે નહીં. જ્યારે હાર્ટબીટ ઇરેગ્યુલર હોય, બહુ ફાસ્ટ હોય કે બહુ સ્લો હોય, તો ઇસીજી તરત જ બતાવી દે છે. જો કોઈક વ્યક્તિને હાર્ટ એટેક આવે રહ્યો હોય કે રિસેન્ટલી આવ્યો હોય તો એના સ્પેશિયલી ચેન્જીસ ઇસીજીમાં દેખાય છે. એટલે ઇમરજન્સીમાં ઇસીજી સૌથી પહેલાં કરવામાં આવતો ટેસ્ટ હોય છે. આ સિમ્પલ, પેઇનલેસ અને 5 થી 10 મિનિટમાં થઈ જતો ટેસ્ટ છે. પણ એક ઇમ્પોર્ટન્ટ લિમિટેશન પણ છે. ઇસીજી ખાલી ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ બતાવે છે. આ હાર્ટની પમ્પિંગ સ્ટ્રેન્થને, વાલ્વનો સ્ટ્રક્ચર ડિરેક્ટલી નથી બતાવતું. મતલબ કે વાયરિંગ ચેક થઈ રહ્યો છે પણ એન્જિનની કન્ડિશન હજુ ક્લિયર નથી થઈ. અહીંયા ઇકોનો રોલ આવે છે. ઇકોનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. આ અલ્ટ્રાસાઉન્ડ બેઝ ટેસ્ટ છે જે હાર્ટનો લાઈવ વિડીયો બતાવે છે. આ ટેસ્ટમાં સાઉન્ડ વેવ્સથી હાર્ટની મૂવમેન્ટ જોવામાં આવે છે. સ્ક્રીન પર દેખાય છે. ડૉક્ટર જોઈ શકે છે હાર્ટના ચેમ્બર્સની સાઇઝ નોર્મલ છે કે નહીં, વાલ્વ પ્રોપરલી ઓપન ક્લોઝ થઈ રહ્યા છે કે નહીં, એની હાર્ટ મસલ્સ કેટલી ઇફેક્ટિવલી પમ્પ કરી રહ્યા છે. ઇકોથી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેઝર થઈ જાય છે, એ છે ઇજેક્શન ફ્રેક્શન. આ જણાવે છે કે હાર્ટ દરેક બીટમાં કેટલું બ્લડ પમ્પ કરે છે. જ્યારે હાર્ટ ફેલરની કન્ડિશન હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતો હોય તો કે જૂનો હાર્ટ એટેક હોય ત્યારે ઇકો બહુ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન આપે છે. મતલબ જો ઇસીજી સિગ્નલનું ગ્રાફ છે તો ઇકો હાર્ટનું રિયલ ટાઈમ વિડીયો છે. હવે ત્રીજી ટેસ્ટ સમજીએ, સ્ટ્રેસ ટેસ્ટ, જે TMT કે ટ્રેડમિલ ટેસ્ટ કહેવામાં આવે છે. આ રેસ્ટિંગ સ્ટેટમાં નથી થતો પણ એક્સરસાઇઝ ટાઈમમાં થતો આ ટેસ્ટ છે. પેશન્ટને ટ્રેડમિલ પર ચલાવવામાં આવે છે, દોડાવવામાં આવે છે અને એની સાથે ઇસીજી કન્ટિન્યુઅસલી મોનિટર કરવામાં આવે છે. આનો પર્પઝ શું છે? કેટલીક વાર એવું થાય છે કે પેશન્ટનું રેસ્ટિંગ ઇસીજી બિલકુલ નોર્મલ હોય છે, પણ જ્યારે હાર્ટ ઉપર લોડ વધે, જેમ કે ચાલવામાં, પગથિયા ચડવામાં કે એક્સરસાઇઝ કરતી વખતે છાતીમાં દુખાવો કે ડિસ્કમ્ફર્ટ થાય, ત્યારે કોરોનરી આર્ટરીઝમાં બ્લોકેજ હોય તો રેસ્ટમાં કદાચ કોઈ ચેન્જીસ ના દેખાય, પણ એક્સરસાઇઝ ટાઈમમાં હાર્ટની ઓક્સિજનની ડિમાન્ડ વધી જાય છે, સપ્લાય ઓછો પડે તો એ ઇસીજી પેટર્નમાં ચેન્જીસ દેખાય છે. એટલે સ્ટ્રેસ ટેસ્ટ હિડન બ્લોકેજને ડિટેક્ટ કરવા માટેનું ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે. હવે એક ફ્લો સમજીએ. ઇસીજી જણાવે છે કે હાર્ટનું ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, જ્યારે ઇકો જણાવે છે કે હાર્ટનું સ્ટ્રક્ચર અને પમ્પિંગ કઈ રીતનું છે, જ્યારે સ્ટ્રેસ ટેસ્ટ જણાવે છે કે જ્યારે હાર્ટ પર પ્રેશર પડે ત્યારે એ કઈ રીતે પરફોર્મ કરે છે. ત્રણે અલગ એંગલથી હાર્ટને ઇવેલ્યુએટ કરવામાં આવે છે. બધા પેશન્ટને ત્રણેય ટેસ્ટની જરૂર પડતી નથી. જો કોઈને ખાલી ઇરેગ્યુલર હાર્ટબીટ ફીલ થઈ તો ઇસીજી કાફી હોય છે. જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ડૉક્ટરને લાગે કે ના પમ્પિંગ બરાબર નથી થઈ રહ્યું તો ઇસીજી જરૂરી હોઈ શકે. જો ચેસ્ટ પેઇન ખાલી થતો હોય, ચાલવામાં તકલીફ પડતી હોય તો એની સાથે આપણે સ્ટ્રેસ ટેસ્ટ કરાવવો જરૂરી બને છે. ડિસિઝન હંમેશા લક્ષણ, ઉંમર અને ડાયાબિટીસ, બીપી અને રિસ્ક ફેક્ટર જોઈને લેવામાં આવે છે. એટલે ખાલી એ કહી દેવું કે મારો ઇસીજી નોર્મલ છે એટલે મારું હાર્ટ પરફેક્ટ છે, એ સાચો અપ્રોચ નથી. દરેક ટેસ્ટનું પોતાનું રોલ છે, પોતાની લિમિટેશન છે, પ્રોપર ઇવેલ્યુશન છે અને ડૉક્ટરની ગાઈડન્સ વગર કન્ક્લુઝન કદી લેવું ના જોઈએ. જો તમે પણ બીપી, હાર્ટ ડિઝીઝ
કે સાયટિક પેઇનથી સફર થઈ રહ્યા છો અને તમને આવા કોઈ પણ લક્ષણ દેખાઈ રહ્યા છે, કંટ્રોલમાં નથી આવતા, તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલમાં વિઝિટ કરો. અહીંયા અમે રૂટ કોઝ બેઝડ ટ્રીટમેન્ટ અને પર્સનલાઇઝ લાઇફસ્ટાઇલ ગાઈડન્સથી તમારું હાર્ટ અને ઓવરઓલ હેલ્થ નેચરલી સ્ટ્રોંગ કરાવવા પર ફોકસ કરીએ છીએ. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને બીપી, હાર્ટ હેલ્થ કે સાયટિક સંબંધિત તમારા ડાઉટ કોમેન્ટ્સમાં જરૂરથી લખજો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.